ઉનાળાની શરૂઆત થતાની સાથે ઠેર ઠેર પાણીની સમસ્યાઓ સર્જાતી હોય છે। પાણી વગર લોકોને વલખા મારવાનો વારો આવે છે। ત્યારે ડાંગ જિલ્લાના નીતાબેન પટેલે પાણી બચાવવા માટેની એક અનોખી પહેલ કરી છે। નવસારીના ચીખલી તાલુકાના મોગરાવાડી ગામમાં રહેતા નીતાબેન પટેલે લોકોના ઘરે જઈ મહિલાઓને ડાંગના પહાડો ખૂંદી તથા ચોમાસાનું પાણી એકત્ર કરી પાણી બચાવવા માટે મહિલાઓને સમજણ આપે છે। નીતાબેને એક કે બે નહીં પરંતુ ડાંગના 214 જેટલા ગામોમાં સમજણ પૂરી પાડી લોકોને પાણી બચાવવા માટે જાગૃત કર્યા છે। ભર ઉનાળે પાણીની તંગીથી બચવા લોકોને પાણીનો સંગ્રહ કરવાની સમજ આપતા નીતાબેનના પ્રયાસને સલામ છે। पीवाना पानी की खास बात करिए तो महिलाओं खूब तकलीफ वेठती होय तो एमनी साथे संगठन में बात करीने पानी बचाववा माटे एमनुं एक अलग थी बजेटिंग पण करवामां आवे अने जे पण गामोमां पाणीनी समस्या छे तो वास्मो संस्था साथे पीवाना पाणीनी वात करीए छीए अने पंचायतमां पाणीनी वात करीए छीए अने अलग अलग रीते एमनी जागृति तालीमो अने प्रवासो करवामां आवे छे। संस्थामांथी नीताबेन आव्या तो एने समजाव्युं के पाणी केवी रीतने संग्रह करवानुं केवी रीतने बचावવું एने वात करी पछी ચોમાસાનું પાણી तो समजाव्युं एटले अमे पाणी संग्रह करीने खेती करता छे। हमणां ચોમાસામાં પાણી પડતું છે તો આપણે એને કેવી રીતે સંગ્રહ કરવાનો છે અને કેવી રીતે એ વાપરવાનું છે એના વિશે અમને વાત કરી અને અમે એના પર અમે થોડુંક ધ્યાન આપ્યું અને એ પાણી સંગ્રહ કરીને અમે પાણી વાપરવાનું કેવી રીતે તે પણ અમને શીખવાનું મળ્યું। अन्य महत्वना समाचार भरूचथी। भरूचमां मनसुख वसावाना आप पर गंभीर आक्षेप। आप नेताओ नाणांनी उघराणी करे छे, डरावी धमकावी उघराणी करता होवानो आक्षेप लगाव्यो छे। अधिकारीने धारासभ्यनुं नाम लई 2.5 लाखनी मांगणी करी। बधा ज विभागना अधिकारीओ पासे नाणांनी मांगणी करता अधिकारीओ अने कोन्ट्राक्टरो पासे फंडनी मांगणी कराई रही छे। राजकीय आगेवानो रूपियानी मांगणी करे छे तेवो मनसुख वसावाए आक्षेप कर्यो छे। વધુમાં મનસુખ વસાવાએ કહ્યું છે કે ઉઘરાણીની સીધી અસર વિકાસના કામો પર પડશે અને તેથી મારી તાલુકા તથા જિલ્લાના અધિકારીઓને નમ્ર અપીલ છે કે તમે આવા ભ્રષ્ટ તત્વોને આવી ખોટી ટેવ પાડશો નહીં। ગામમાં ગુણવત્તા જાળવો અને આવા તત્વોથી તમારે ડરવાની કોઈ જરૂર નથી। અમે તમારી પડખે રહીશું તેવું મનસુખ વસાવાએ ટ્વીટ કરી કહ્યું છે। આક્ષેપના પ્રત્યે આક્ષેપ હોઈ શકે છે પણ મારી પાસે તેમની ક્લિપ છે। લોકોના અંગત સ્વાર્થ માટે કે અમારા કાર્યકર્તાના અંગત સ્વાર્થ માટે કોઈની પાસે ડરાવી ધમકાઈને માગતા નથી। આમની પાસે જે આપના નેતાઓ પાસે તમારી પાસે અનેક પુરાવા છે એને વિડીયો પણ છે। કોન્ટ્રાક્ટરોને ધમકાવે છે, ડરાવે છે, ધમકાવે છે અને એ જ્યારે પણ માગશે ત્યારે અમે આપવા માટે તૈયાર છે। પરંતુ આ હોળી પર્વ હોય કે દિવાળી પર્વ હોય કે પછી અન્ય કોઈ કાર્યક્રમ છાછવારે પેલા અધિકારીને ડરાવે, કર્મચારીને ડરાવે, કોન્ટ્રાક્ટરને ડરાવે, એનાથી સીધી કામ પર અસર પડતી હોય છે। કામ નબળા થતા હોય છે, સારા કામો થતા નથી, ગુણવત્તાવાળા કામો થતા નથી। એના કારણે એ રોકવા માટે જ મેં આ કામ કર્યું છે। મનસુખ વસાવાના આક્ષેપો પર આપ ઉમેદવાર ચૈતર વસાવાએ કહ્યું છે કે શરતી જામીન હોવાથી તેઓ નર્મદામાં પ્રવેશી શકતા નથી। તેમણે સાંસદને જાહેર મંચ પર ચર્ચા ગોઠવવાની પણ ચેલેન્જ ફેંકી। હું મનસુખભાઈને કહેવા માંગુ છું છેલ્લા 5 થી 6 મહિના હું પોતે નર્મદા જિલ્લામાં પ્રવેશી નથી શક્યો। હું જેલમાં હતો। જેલમાંથી છૂટ્યા બાદ પણ મને પ્રવેશબંધીની શરત આપવામાં આવી છે અને ભરૂચ જિલ્લામાં હું રહી નથી શકતો। ત્યારે કોઈ પણ અધિકારીને અમે મળ્યા નથી કે કોઈ અધિકારી કે કોન્ટ્રાક્ટ સાથે અમારી ટેલિફોનિક વાત પણ નથી થઈ। આવનાર દિવસમાં તમે જાહેર ડિબેટ રાખો। અમે ટ્રાઇબલ હોય, મનરેગા હોય, વાસ્મો હોય કે તાલુકા પંચાયત હોય કે તમારા બજેટ માં કોણે કેટલું કૌભાંડ કર્યું છે, કોણે ભ્રષ્ટાચાર કર્યું છે, તમામ પુરાવા સાથે અમે તમારી સાથે ડિબેટમાં બેસવા માંગીએ છીએ। અમરેલીના જાફરાબાદમાં સિંહણે 3 કર્મચારીઓ પર હુમલો કરતા વન વિભાગ દોડતું થયું છે। જાફરાબાદ તાલુકાના લુસણાપુર ગામની સેન્ટેક્સ કંપનીના સિક્યુરિટી ઉપર મોડી રાત્રે સિંહના હુમલાની ઘટના બનતા વન વિભાગ સિંહણને પકડવા જતા વન કર્મચારી ઉપર સિંહણે હુમલો કર્યો હતો। સિક્યુરિટી પેટ્રોલિંગ કરી રહ્યા હતા અને તે દરમિયાન સિંહણ આવી ચડી હતી। હુમલાની જાણ થતાં વન વિભાગને હુમલાની જાણ કરવામાં આવી અને જે બાદ વન વિભાગના કર્મચારીઓએ જીવના જોખમે સિંહણને ઇન્જેક્શન આપી બેભાન કરી અને સિંહણને પાંજરે પૂરી હતી।
મિત્યાળા સરપંચનો અમારા સ્ટાફને મેસેજ આવ્યો કે એક સિંહણને કંઈક તકલીફ છે, બીમાર હોય એવું લાગે છે. એટલે અમારો સ્ટાફ સ્થળ પર પહોંચી અને તરત જ અમારી જે ટીમ છે વેટેનરી ડૉક્ટર, અમે રાજુલા રેન્જનો સ્ટાફ, જાફરાબાદ રેન્જનો સ્ટાફ સ્થળ ઉપર પહોંચી અને સિંહણને ટ્રંકવિલાઇઝ કરી અને તાત્કાલિક સિંહણને 1.5 થી 2 કલાકની અંદર અમે રેસ્ક્યુ કરી લીધું છે. કે આવા કાર્યમાં સાહેબે પણ આ બાળકો પર જે એટેક કર્યા, યુવાનો પર જે એટેક કર્યા, એને સાહસ કરીને એને બચાવવાના પ્રયત્ન કર્યા અને એના કારણે સિંહણ પાછળ ગઈ અને એના પછી સિંહણને મને જાણ થતાં સિંહણને પછી ઇન્જેક્શન આપી અને એને બેહોશ કરી અને પછી તાત્કાલિક નર્સરીમાં લેતા આવ્યા છે. એટલે આવો બનાવ બન્યો છે. કંઈક માનસિક કંઈક સિંહણ પર એવું કંઈક બીમારી આવી ગઈ છે ને એના કારણે કદાચ આવું મારા જાણમાં આવ્યું છે. ત્યારે આવું બને. વલસાડમાં ફરી એક વખત દીપડો લટાર મારતો કેમેરામાં કેદ થયો હતો. ઢોળિયાવા નજીક અડધી રાત્રે દીપડો લટાર મારતો જોવા મળ્યો હતો, જેમાં તીઘરા ગામના કેટલાક યુવકોએ દીપડાને કેમેરામાં કેદ કર્યો હતો. યુવકોએ વન વિભાગની દીપડા અંગે જાણ કરી હતી. વન વિભાગે પાંજરું ગોઠવી દીપડાને ઝડપવાના પ્રયાસો હાથ ધર્યા હતા. અવારનવાર અનેક વખત દીપડાની લટારના વિડીયો સામે આવતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. વલસાડ જિલ્લામાં બોગસ સરકારી દસ્તાવેજો અને સાથે ઓળખપત્રો બનાવી આપવાના રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી બોગસ પ્રમાણપત્રો અને દસ્તાવેજો કબજે કર્યા છે. જોકે ચોંકાવનારી વાતો એ છે કે 3 અલગ અલગ રાજ્યોના 3 આરોપીઓ એક સ્ટુડિયોની યાર્ડમાં માત્ર 600 રૂપિયામાં બોગસ સરકારી દસ્તાવેજો બનાવી આપતા હતા. આરોપી અબ્દુલ્લા મોહમ્મદ સલીમ ખાન દમણની એક જાણીતી બેંકમાં આધાર કાર્ડનું કામ કરતો હતો અને તેના આઈડી અને પાસવર્ડ લઈ બોગસ દસ્તાવેજ બનાવતો હતો. આ લોકોએ છેલ્લા 3 વર્ષથી આખું ષડયંત્ર ચાલુ કર્યું છે. મોહમ્મદ સમીમ ખાન કેનેરા બેંકમાં નોકરી કરે છે, એટલે કેનેરા બેંકના ઓથોરાઇઝ આધાર કાર્ડ અપડેશન માટેના યુઝરનેમ પાસવર્ડ એની પાસે છે અને કેનેરા બેંક ખાતે એકવાર લોગિન પાસવર્ડ થઈ ગયા પછી, લોકેશન વેરીફાઈ થયા પછી એ જે લેપટોપમાં યુઝરનેમ પાસવર્ડ એડ કરેલા છે એ લેપટોપ અહીંયા લઈ આવતો હતો શ્રીરામ સ્ટુડિયોમાં અને જે 18 વર્ષથી નીચેના બાળકો છે એના નવા આધાર કાર્ડ બનાવવા માટે એ અહીંયા શ્રીરામ સ્ટુડિયોમાં બનાવી આપતા હતા 600 રૂપિયામાં. શું તમને ખબર છે, છેલ્લા થોડા મહિનાઓથી ગુજરાતના વલસાડમાં એક એવી ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હતી કે જે રાત્રે નહીં પરંતુ દિવસે ચોરી કરવાનું પસંદ કરે છે. અને આ સાંભળી ચોક્કસથી તમને વિશ્વાસ નહીં આવ્યો હોય, પરંતુ આ સત્ય છે. વલસાડના હિંગરાજ ગામમાં એક બંધ ઘરને નિશાન બનાવી હાથફેરો કરી ફરાર થઈ ગયેલી એક ચોર ગેંગને પકડી પાડવામાં આવી છે. આ પછી દ્રશ્યોમાં આરોપીઓને જોઈ રહ્યા છો તે છે ચોરી કરતી ગેંગ જે રાત્રે નહીં પરંતુ દિવસે ચોરી કરતી હતી. પોલીસની આ કાર્યવાહીમાં શ્રદ્ધા નાયકા, બ્રિજેશ શ્યામલાલ ગોડ, સોહેબ ઉર્ફે બટાકી રમઝાન શાહ અને સલમાન સલીમ શેખ નામના 4 આરોપીઓની ધરપકડ કરાઈ છે. એક સ્ત્રી તથા 3 પુરુષોની તપાસ હાથ ધરી હતી, જેમાં વસિયર ખાતેથી એક સ્ત્રીના ઘરેથી અલગ અલગ પ્રકારનો સામાન, જેમાં ઘડિયાળો, મોબાઈલ ફોન, ટેબ્લેટ અને ઘરેણાં મળી આવેલા હતા. ઉપરોક્ત મુદ્દામાલ સિવાય અન્ય લેપટોપ અને ચલણી સિક્કાઓ, સાડીઓ તેમજ લેડીઝ બેગ અને ચલણી નોટો 500ના દરની મળી આવેલ છે. એક ટેબ્લેટ પણ કબજે કરવામાં આવેલ છે. આ બાબતે આ બધી વસ્તુ ક્યાંથી ચોરાઈ ગઈ, ક્યાંથી આવી એ બાબતે પોલીસ હાલમાં તપાસ કરી રહી છે અને આ બાબતે બીજા અન્ય પણ ઘટસ્ફોટ થાય એવી પૂરેપૂરી શક્યતા જણાઈ આવે છે. આ લોકો પહેલાં ઘર જોઈ લેતા હતા અને જ્યારે કોઈ ઘરની અંદર વ્યક્તિ ના હોય ત્યારે મોટાભાગે દિવસમાં ચોરી કરવાનું પસંદ કરતા હતા. સુરેન્દ્રનગરમાં ભૂમાફિયાઓ ગેરકાયદેસર ખનીજ ચોરીના બનાવો સતત વધી રહ્યા છે. સુરેન્દ્રનગરના થાનમાં ખનીજ ખોદકામથી ત્રિનેશ્વર મહાદેવ મંદિરને નુકસાન પહોંચ્યું છે. છેલ્લા ઘણા સમયથી ભૂમાફિયાઓ મંદિરની આસપાસ તળાવમાં 40 ફૂટ ઊંડા અને પહોળા ખાડા ખોદી ખનીજ ચોરી કરી રહ્યા છે અને જેના કારણે ભૂકંપ જેવી ધ્રુજારી લોકો અનુભવી રહ્યા છે. સ્થાનિકો દ્વારા ખનીજ ચોરી કરતા ભૂમાફિયાઓ સામે કડક પગલાં લેવા માંગ ઉઠી છે. જો 2004માં વરસાદ થયો તો દિવાલ પડી ગઈ હતી. તે દિવાલને સમારવાનું કામ કર્યું છે, ચોડી છે અને ગઢ ફરતા લાદીનું કામ ચાલુ છે, ચોડે છે. મામલતદારશ્રીની ટીમ, અમારી ટીમ અને પોલીસની ટીમ સ્થળ ઉપર જઈને તપાસ થઈ છે. બ્લાસ્ટિંગ થયેલું છે અને એ જગ્યાનું રોજકામ કર્યું છે. કેટલી ક્વોન્ટિટીમાં ખનીજ કાઢેલું છે એ પણ ક્વોન્ટિફાય કરેલું છે
અને આગળની કાર્યવાહી ઇન્વેસ્ટિગેશન પાર્ટ ઓફ વ્યૂ ચાલુ છે. તરણેતર મંદિરને નુકસાન થવા પામેલ છે. મંદિરમાં જે તિરાડો છે એ જૂની છે, ભૂકંપ વખતની છે. ASI ને